ચાલો બપોર પછી આપણે આવી ગયા છીએ તોરણ ને એવું બાંધવા બાપુ કાકા ને દિવેશભાઈ ને હર્ષવર્ધન અદ્દા હોત આવી ગયા. હા અહીં જ બાંધવાનું શું વાંધ અદ્દા તૈયારી કરે. હા હલો જાહેરાત 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 આ હમું જો તો વરાવાડા ગામના બધાય ભાઈઓ તથા બહેનોને તમારા ગામમાં આવવા નમ્ર વિનંતી છે. કારણ કે કથા ચાલુ થવાની તૈયારીમાં છે. બધાય કથામાં વહેલા પહોંચી જાય. જાહેરાત 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 ब्रह्म विष्णुमय परम सरस्वती नादो गणपति महाराज जाओ. स्त्रियाशा विनाशाच्य धर्मचर्यां वृद्धिदा विनायकं प्रियं महा गणपतिने स्थापन करावी. आसनं समर्पयामि. बुद्धवादः सर्वशुद्धवाय पवित्रं परमं पवित्रं प्रजावडेयहृदयं पुरुषं भगवानने कमर ઉપર વસ્ત્ર ધરાવી સર્વભૂતાદિ કે સૌમ્ય લોકલજ્જા નિવારણે વસ્ત્રોભસ્ત્રં સમર્પયામિ. ત્યાર પછી બંને જણા ગણપતિ મહારાજને ચાંદલો કથા કરી લાગે ચંદનમ સમર્પયામિ. हरिदंडद्रव्याणि जलादंडद्रव्याणि वाक्यानि समर्पयामि. लाभस्तेषां तेषां रूपम् आग्रायामि. दीपावली रूपं दीपं निवेद्यं ताम्बूलं समर्पयामि. निवेद्यानि समर्पयामि. सर्वमङ्गलाय तनो हरि निवेद्यानि निवेद्यानि ॐ नमो गोविन्दाय सनातनमूर्ते गणपति देवो सात्विकं रूपं दीपं नारायणं ओम विशेष अर्घ्यम महाय ओम महा मैंने जनाए के पानी टंकी भरा योग विदान गम्यम वंदे विष्णु भवभयहरं सर्वलोकं
સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમઃ રામં રામેતિ રામ શરણં પ્રપદ્યે શ્રીરામચંદ્રાય રામભદ્રાચાર્યાય मनोज्वं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॐ नमो भगवते वासुदेवाय नमो સુંદર મજાની ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ કરીએ. પૂર્ણિમાની જેમ આજે પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્તમ દિવસ. જેણે આ કથા લખી છે એવા વેદવ્યાસ મુનિનો આજે જન્મદિવસ. ભગવાન વેદવ્યાસ મુનિનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ મુનિને ભગવાન કહેવામાં કોઈ અતિશય હોતું નથી. કારણ કે જેને ભગવાન જેવા કાર્ય કર્યા હોય ને ભગવાન ભગવાન વેદવ્યાસને નમસ્કાર કરી આજે જન્મદિવસ એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. અને વેદવ્યાસ આખા જગતના ગુરુ હતા. કારણ કે 4 પુરાણોની એને રચના કરી હતી. એટલે વેદવ્યાસ એની ગુરુ પણ કહેવાય. એના થકી આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ. એવા વેદવ્યાસ મુનિને ગુરુ તરીકે આપણે વંદન કરી નમસ્કાર કરી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વપ્રથમ ગુરુજી કોને કહેવાય એની વ્યાખ્યા બતાવી દઉં. ગુરુજીના 2 પ્રકાર છે, ગુરુજી અને સદગુરુ. ગુરુજી એને કહેવાય એક વ્યક્તિ માત્ર શબ્દથી જ્ઞાન આપે. પોતાના શિષ્યને શબ્દથી જ્ઞાન આપે. દાખલા તરીકે આપણે સ્કૂલમાં જે શિક્ષક હોય શિક્ષક હોય એને પણ આપણે ગુરુજી કહીએ છીએ. એ શબ્દથી જ્ઞાન આપે. ત્યારે સદગુરુ તેનો પ્રત્યેક વ્યવહાર યુવાનને હોય. પોતાના ભક્તોને પરમાત્મા સુધી પહોંચાડે સદગુરુ કહેવાય. આવા સદગુરુની વ્યાખ્યામાં ભગવાન વેદવ્યાસ, શુક્રાચાર્યજી, સૂર્યનારાયણ છે ને હનુમાનજીના ગુરુ છે. હનુમાનજીએ 4 વેદ 6 શાસ્ત્ર પુરાણ સૂર્યનારાયણ પાસેથી શીખ્યા. ત્યારે હનુમાનજી બધી વિદ્યામાં નિપુણ થયા. ત્યારે હનુમાનજીએ સૂર્યનારાયણને કીધું, હે ગુરુજી આપને ગુરુ દક્ષિણા માંગો. ત્યારે સૂર્યનારાયણે પોતાના પુત્ર સુગ્રીવજીના અંગત મંત્રી બનાવવાનું કીધું. સુગ્રીવ છે ને એ સૂર્યનારાયણ બન્યું. ત્યારે વાળી છે ને એ ઇન્દ્રનો પુત્ર. આજે સુંદર મજાના ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનના કીર્તન કરીએ, સુંદર મજાની ભગવાનની કથાઓ સાંભળીએ. સર્વપ્રથમ વેદવ્યાસ મુનિને વંદન કરી નમસ્કાર કરી કથાનો પ્રારંભ કરીએ. આ પૃથ્વી ઉપર જેને કથાનો પ્રચાર કર્યો એવા નારદજીને પણ નમસ્કાર કરીએ. ભગવાન વેદવ્યાસ મુનિ કહેવાને લાગ્યા છે કે શ્રી વ્યાસ વાચ
વ્યાસજી બતાવે એકદાને વિસારણ્યે સુવિત્વકમ પ્રભુત્યમ સર્વશ્રુતમ પુરાણિકમ વ્રતેન તપસા કેન પ્રાયતે વાજિતમ ફલમ પદસર્વં વક્તુમિચ્છામિ વદયસ્યમ ભગવાન વેદવ્યાસજી કહે છે કે સુંદર મજાનું નિરીક્ષાત્મીય નામનું એક વન હતું. આ વનની અંદર 88,000 ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા. ફરતા ફરતા વેદવ્યાસ મુનિના પરમ શિષ્ય જેનું નામ બતાવ્યું છે સૂતજી તીર્થયાત્રા કરવાને માટે નીકળ્યા હતા. નામના જંગલમાં આવ્યા. સૂતજીને એમ થયું અહીંયા પવિત્ર ગ્રામનો ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે તેના દર્શન કરતો. આવી જાતનો વિચાર કરી સૂતજી નિરીક્ષારણ્ય નામના જંગલમાં આવ્યા. આ બાજુ બધા 88,000 ઋષિઓને ખબર પડી કે આપણે આમને સૂતજી આવ્યા, ચાલો એનું સ્વાગત કરવાને માટે 88,000 ઋષિઓમાં મુખ્ય સૌનક નામના મુનિ હતા. સૂતજીનું સ્વાગત કરવાને માટે ગયા છે. બધા ઋષિઓએ 2 હાથ જોડી સૂતજીને વંદન કરી નમસ્કાર કર્યા છે. 88,000 ઋષિમાં મુખ્ય જે સૌનક નામના મુનિ હતા 2 હાથ જોડી સૂતજીને 5 પ્રશ્ન પૂછ્યા. સૌનક ઋષિ કહેવાને લાગ્યા છે કે હે સૂતજી, પરમ પાવન શું છે? પહેલો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર સૌનક ઋષિ કહે છે કે કયા દેવની ઉપાસના કરવાથી મનુષ્યને વૈકુંઠ અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય? ત્રીજો પ્રશ્ન. ઈયમ ગોળે કલિકાળે આ ઘોર કળિયુગની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન શું છે? ચોથા પ્રશ્નની અંદર એવો પ્રશ્ન કર્યો છે કે એવા ક્યાં દેવ છે માત્ર ટૂંકા ઉપાય એક દીકરાની અંદર મનુષ્યને વૈકુંઠ લોકોને મોક્ષની ગતિ આપી દીધી. બાકી તો ભાગવત બતાવે છે હજારો વર્ષથી ઋષિ મુનિઓ જીવનમાં તૈયાર કરે છે સદા પ્રભુના દર્શન. આવા ઘોર કળિયુગની અંદર કયા દેવની ઉપાસના કરવાથી એને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય? અને 5મા પ્રશ્નની અંદર ભગવાનની દિવ્ય કથાઓ સંભળાવો. આ 5 પ્રશ્નોનો જવાબ એટલે આ 5 અધ્યાયની કથા. એના જવાબની અંદર સુત નામના પુરાણી કહેવાને લાગ્યા અને સુતજી બતાવે છે કે નારદમેવ સંપુષ્ટ ભગવાન કમલાપતિ સુરસ્ય ગતેવા તતુનસ્વ સમાહિતા એકદા નારદો યોગી પરાંગ્રકાંક્ષયા અધિયતન વિહારોગાનચલોકાનુપાદન. સૂતજી વર્ણન કરે છે હે સંતાદી મુનિઓ, તમોએ જે પ્રશ્ન કર્યા એવા જ પ્રશ્નો નારદજીએ વૈકુંઠ લોકની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માને આવો જ પ્રશ્ન કર્યો હતો. સ્વયં પરમાત્માએ નારદજીને જે કાંઈ જ્ઞાન આપ્યું હતું મારા ગુરુદેવ વ્યાસ મુનિની કૃપાથી તમને બતાવું છું. સૂતજી વર્ણન કરે છે હે મુનિઓ,
એક વખત નારદ મુનિ ફરતા ફરતા આપણા મનુષ્ય લોકમાં આવ્યા. સમય અત્યારની જેમ કળિયુગનો હતો. આપણે બધા કહીએ કે અરે કેવો હરાગ કળિયુગ આવ્યો છે. પણ શાસ્ત્ર કહે છે કે આ પૃથ્વીની ઉત્પત્તિથી માંડી આવા 27 કળિયુગ આવ્યા છે. અત્યારે આ 28મો કળિયુગ ચાલે છે. કળિયુગના વર્ષ પણ નક્કી છે 4,32,000 વર્ષમાંથી 5,000 વર્ષોને 70 વર્ષ ગયા છે. જે બાકીનો સમય ભોગવવાનો બાકી છે. નારદજી ભણતા ભણતા મનુષ્ય લોકમાં આવ્યા અને જોયું કલિકાળના સમય પ્રમાણે નારદજીએ જોયું દરેક મનુષ્ય નારદજીને દુઃખી જોવામાં આવ્યા. કોઈ પણ મનુષ્યને મનની શાંતિ નહોતી. આ કળિયુગનો મોટો પ્રભાવ છે. આપણા બધાની પરિસ્થિતિ એવી છે. પરમાત્માની કૃપાથી આપણી પાસે જોઈ છે પણ કોઈ મનુષ્ય નથી તો મારા મનને શાંતિ માટે કથા બતાવે છે. મનુષ્યએ મનની શાંતિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના કીર્તન કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનની દિવ્ય કથાઓ સાંભળો. એકાદ કલાક ભગવાનની કથા સાંભળીએ ને તો આપણું મન શાંત રહે. કેટલા દિવસની કથા છે. રાતની કથાની અંદર આપણે જોઈએ કેટલા કથા સાંભળતા સાંભળતા જોડા થાય. વિજય સારું કથામાં એક કાયપા આ સંસારમાં એવા પછી આ મનની શાંતિ માટે ભગવાનની સેવા કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનના કીર્તન કરો, ભગવાનની દિવ્ય કથાઓ સાંભળો. શ્રીમદ ભાગવતની અંદર 9 ભક્તિ બતાવી છે. રામાયણમાં સબરીને 9 ભક્તિ 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ પરમાત્માની તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. ભાગવતમાં લખ્યું છે શ્રવણમ, કીર્તનમ, વંદનમ, દાસ્ય, આત્મનિવેદો ઇતિ પુષાર કૃતા ભક્તિસ્તેવ લક્ષણા. ભગવાનની કથા સાંભળો ને એ ભક્તિ, ભગવાનની કથા કરો એ ભક્તિ. ભાગવત બતાવે છે આ કથા ભાગવત શ્રવણ પ્રકારની ભક્તિ કોને મળી હતી તો કે પરીક્ષિત રાજાને. કીર્તન ભગવાનની કથા કહેનાર કોણ હતા તો કે સુખદેવજી મહારાજની ભક્તિ. ત્રીજી ભક્તિ આવે છે વંદન. ભગવાનને વંદન કરીએ, નમસ્કાર કરીએ. આ ભક્તિ કોને મળી હતી તો કે અક્રૂરજી. ચોથી ભક્તિ આવે છે દાસ્ય. ભગવાનના દાસ પૂરું કરવું. આવી ભક્તિ કોને મળી હતી તો કે હનુમાનજી મહારાજ. શ્રવણમ, વંદનમ, કીર્તનમ, દાસ્ય. હવે 9 પ્રકારની ભક્તિ છે. સાંખ્ય નામની ભક્તિ અર્જુનને પ્રાપ્ત થઈ હતી. આત્મનિવેદન નામની ભક્તિ બલિરાજાને મળી. 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક પ્રકારની આપણે ભક્તિ કરીએ કોઈ પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે. નારદજીએ જોયું દરેક મનુષ્ય દુઃખી જવામાં આવ્યા. નારદજી સંત પોતાની પ્રાપ્ત આવા કઈ કાળના પુરુષનો ઉદ્ધાર કરવા માટે કઈ ઉપાય વિચારો. ખૂબ વિચાર કર્યો. નારદજીને કોઈ ઉપાય કર્યો નહીં. એ નારદજી ભગવાનના વિષ્ણુમાં આવી 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. નારદજીએ ભગવાનની સ્તુતિ કરી. નમો સીતાય કૃપાય અનંત સંતય આદિમધ્યાહિનાય નિર્ગુણાય ગુણાત્મને સર્વેષાં આદિભૂતાય ભક્તાનાં પાપનાશિની તતો વિષ્ણુનારદં
કૃષ્ણવાદતામ નમો નમઃ. નારદજી કહેવાને લાગ્યા છે, હે પરમાત્મા, આપ અજીવમાં છો, નિર્ગુણ થતા સગુણ સ્વરૂપ દ્વારા મનુષ્યનું કલ્યાણ કરો, સર્વ લોકોના આદિભૂત, દરેક મનુષ્યના હૃદયમાં આવેલા પરમાત્મા, હું નારદજી તમને બે હાથ જોડીને નમન કરું છું. સુંદર મજાની નારદજીની સ્તુતિ સાંભળી પરમાત્મા પ્રસન્ન થયા. ભગવાનને પ્રસન્ન કરવાનો એક માર્ગ ભગવાનની પ્રાર્થના અને સ્તુતિ. નારદજીની સ્તુતિથી પરમાત્મા પ્રસન્ન થયા. નારદજીને કહેવાને લાગ્યા, હે નારદ, મારા વૈકુંઠ લોકમાં તમારું સ્વાગત છે. તમારા દુઃખ ઉપર જોઈને કહું છું કે તમે મારી પાસે કઈ ચિંતા લઈને આવ્યા છો. ભગવાન છે મારા વૈકુંઠ લોકમાં કોઈ પણ જીવાત્માને કોઈ ચિંતા ન હોય. જે કઈ ચિંતા હોય બતાવો. પરિણામે નારદજીએ મનુષ્યનું દુઃખ પરમાત્માની પાસે રજૂ કર્યું. નારદજી કહેવાને લાગ્યા, વૃક્ષ લોકે જના સર્વ નાના કલેશ્રમણિતા. હે પ્રભુ, હું મનુષ્ય લોકમાં ગયો, દરેક મનુષ્ય મને દુઃખી જોવામાં આવ્યા. કોઈ મનુષ્યને મનની શાંતિ નહોતી. પ્રભુ, આપ મારા પર પ્રસન્ન થયા તો મારું મનુષ્યનું દુઃખ થાય એવો કાંઈક ઉપાય વિચાર કરો. અને પરિણામે પરમાત્માએ નારદજીને પોતાનું સત્યનારાયણનું વ્રત બતાવ્યું. હે નારદ, મારું સત્યનારાયણનું વ્રત મનુષ્ય કરશે, અવશ્ય દરેક પ્રકારના દુઃખનો નાશ થશે. નારદજીએ પ્રશ્ન કર્યો, હે પરમાત્મા, આ વ્રત ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? ભગવાન કહે છે, મને આ વ્રત ખૂબ જ પ્રિય છે, એટલે આ વ્રત કરવાનું કોઈ મુહૂર્ત નથી આપ્યું. મનુષ્યને એમ લાગે મારે ભગવાનનું વ્રત કરવું છે, તો પરમાત્મા કહે છે એમાં મારી કૃપા હશે. મનુષ્યને એમ લાગે મારે ભગવાનની કથા સાંભળવી છે, કથા કરવી છે, તો ભગવાન કહે છે એમાં મારી કૃપા હશે. અને વાત એ સત્ય બને છે. મનથી વિચાર કરો, પરમાત્માની કૃપા સિવાય આપણા જીવનની અંદર આ કથા ન હોય. એટલે ભગવાને કીધું, કોઈ પણ દિવસે યસ્મિન કસ્મિન દિને ભક્તિ શ્રદ્ધા સમન્વિત. કથામાં લખ્યું, કોઈ પણ દિવસ, કોઈ પણ તિથિએ, કોઈ પણ વારે આ ભગવાનનું વ્રત થઈ. એવું કોઈ નથી કે 11 કે પૂનમ લેવી, પણ 11 અને પૂનમ છે એ બહુ શ્રેષ્ઠ દિવસ છે. એમાં આપણે ભગવાનની કથા સાંભળી તો આપણે વધારે ફળ થાય. કારણ કે ભગવાનની કથા તો ગમે ત્યાં દિવસે થઈ છે. ભગવાન કહે છે, હે નારદ, સત્યનારાયણ વ્રતની અંદર પહેલા વહેલા ગણપતિ મહારાજનું પૂજન કરો. ભગવાન પોતે ગણપતિ મહારાજની પહેલા પૂજા કરતા. કારણ કે ગણપતિ મહારાજ દરેક કાર્યની અંદર પહેલા પૂજનીય છે. ભગવાન નારદજીને કહે છે, ગણપતિ મારો અવતાર. માતા પાર્વતીએ ભગવાન શ્રી કૃષ્ણની ઘોર તપશ્ચર્યા કરી. પ્રભુ શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ કીધું, હે પ્રભુ, મને કે એક સુંદર મજાનો પુત્ર આપો, દીકરો આપો, તમારા જેવો પુત્ર આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે માતા, હે પાર્વતી, મારા જેવો દીકરો ક્યાં ગોતવા જાવ? એના કરતાં હું પોતે જ તમારે ત્યાં અવતાર. પહેલો વહેલો ગણપતિનો અવતાર મયુર ધ્વજ. અને આ હાથીના સૂંઢવાળા ગણપતિ છે ને, એ ભગવાન ગણપતિનો 12મો અવતાર. એટલે ભગવાને નારદજીને કીધું, પેલા ગણપતિ મહારાજનું પૂજન કરવાનું, વિષ્ણુ સ્વરૂપ સત્યનારાયણનું પૂજન કરવાનું. ત્યાર પછી દરેક મનુષ્યએ 5 અધ્યાયની કથા ફરજિયાત સાંભળવી. ફરજિયાત શબ્દ મૂક્યો તો શાસ્ત્રકારો. કથા ન સાંભળી નતા. શું કામ ફરજિયાત સાંભળવી?
શાસ્ત્રકારો કહે છે ભગવાનની કથા સાંભળવાથી મનુષ્યએ કાંઈ ગુમાવવાનું નથી. ઉલટાનું મનુષ્યના દુઃખ અને પાપ ભગવાનની કથાઓ સાંભળવાથી નાશ પામે. એટલે ફરજિયાત છે. કથા પરિપૂર્ણ થયા પછી દરેક મનુષ્યએ પહેલા વહેલા પરમાત્માને પ્રસાદ અર્પણ કરી દરેક મનુષ્યએ ભગવાનનો પ્રસાદ લઈ મનની અંદર આપણા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરી અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી દરેક મનુષ્યએ પોતાને ઘેર જવું જોઈએ. ખાસ કરીને નૈમિષારણ્ય નામના જંગલની અંદર સૂતજીએ બધા સંસ્કારી મુનિઓને સ્કંદ પુરાણની અંદર આ 5 અધ્યાયની કથા લખી છે. ભગવાન વેદ વ્યાસ મુનિએ 81,000 શ્લોકનું સ્કંદ પુરાણ બનાવ્યું છે. એમાં રેવા નામનો ખંડ છે, એમાં 5 અધ્યાયની કથા બતાવી છે. સૂતજી આયા પ્રથમ અધ્યાયની કથા પરિપૂર્ણ કરી. હરિ ઓમ વિધિ સ્કંદ પુરાણે રેવા સત્યનારાયણ સર્વદુઃખ વિનાશ નામનો પ્રથમ અધ્યાય. પૂર્ણ બોલો સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ. પ્રથમ અધ્યાયની કથા સાંભળી. પહેલો અધ્યાય છે ને શ્રદ્ધાનો. પરમાત્માના દર્શન કરવા હોય તો પહેલા શ્રદ્ધાની જરૂર પડે. 5 અધ્યાયની કથા એમ કહેવા માંગે છે પ્રભુના દર્શન કરવા માટે મનુષ્યના જીવનમાં 5 વસ્તુ હોવી જરૂરી છે. કઈ 5 વસ્તુ? પહેલી શ્રદ્ધા, બીજી પરમાત્માની ભક્તિ, ત્રીજી ઈશ્વર પ્રત્યે ભાવ, ચોથી વસ્તુ ભગવાનને જ્ઞાનથી ઓળખો અને 5મી વસ્તુ આવે છે વૈરાગ. 5 વસ્તુ જીવનમાં આવે ને ત્યારે પ્રભુના દર્શન થાય. ભગવાન આપણી પાસે છે, જો આ મંદિરમાં એ પ્રત્યક્ષ જ્ઞાન છે. દેવ મંદિરમાં પરમાત્મા રહેલા છે એ તો પ્રત્યક્ષ જ્ઞાન છે. આ ભગવાનના દર્શન કર્યા પછી દરેક મનુષ્યના હૃદયની અંદર આત્મા રૂપે જે પરમાત્મા રહેલા છે ને એ પરોક્ષ. માટે પરમાત્માનો વાસ દરેક જગ્યાએ છે. એટલે તો વિષ્ણુ પુરાણ બતાવે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ સર્વમાં વિષ્ણુમય જગત. આખો જગત પરમાત્મામાં. આ પ્રભુના દર્શન કરવા માટે પહેલા શ્રદ્ધાની જરૂર છે. પહેલા અધ્યાયની કથા સાંભળી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા પ્રાપ્ત થાય. શ્રદ્ધા આવ્યા પછી ભક્તિ મળે. ત્યાં સુધી ભક્તિ ન મળે. માટે બીજો અધ્યાય ભક્તિનો હોય. ભક્તિ મેળવવી કઈ રીતે મેળવશું? તો કે ભગવાનની સેવા કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનના વ્રત કરો. માટે બીજા અધ્યાયમાં જેણે જેણે ભગવાનના વ્રત કર્યા હતા, ભગવાનની પૂજા કરી હતી એની કથા. બીજા અધ્યાયમાં સતાનંદ બ્રાહ્મણ અને ભીલ નામના કઠિયારાની કથા બતાવી છે. જો સૂતજી બીજા અધ્યાયમાં કહે છે શું તો વાંચો. સૂતજી કહેવાને લાગ્યા કથાન્યક્ષમ પ્રવક્ષ્યામિ સુનત્વા મુનિસત્તમ હસ્તિત કાશીપુરે રમ્યાસૌ અતિનિર્ધનઃ સુરભ્યાં વ્યાકુલે ભૂત્વા નિત્યં પ્રભાવભૂતલે દુઃખિतं રામણ દ્રષ્ટા ભગવાન બ્રાહ્મણ પ્રિય. સૂતજી વર્ણન કરે કે શંકાદિક મુનિઓ ઘણા સમય પહેલા કાશી નગરીની અંદર એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. નામ બતાવ્યું છે સતાનંદ. એ બ્રાહ્મણ કાશી નગરીમાં ભિક્ષા માગતો હતો, છતાંય પોતાનું કુટુંબનું પાલન પોષણ થતું નહીં. એટલે બ્રાહ્મણ દુઃખી હતો. આવા દુઃખી બ્રાહ્મણને જોઈને બેકવટમાં ભગવાનને વિચાર આવ્યો, અરે આ બ્રાહ્મણો તો મને બહુ પ્રિય છે. ભગવાન કહેતો શું કામ? અવારનવાર આવી ભગવાનની કથાઓ સંભળાવે છે. એટલે તો કથાના શ્લોકમાં લીધું છે દુઃખિતમ દ્રષ્ટા ભગવાન બ્રાહ્મણ પ્રિય. માટે આવા બ્રાહ્મણનું કાંઈક દુઃખ દૂર કરે. નામે સાચું બ્રાહ્મણો ભગવાનની ભક્તિ કરતા જ હોય છે. ભગવાન કે છે આવા ભક્તો દુઃખી ન હોવા જોઈએ. માટે આ બ્રાહ્મણનું દુઃખ દૂર કરવું.
સ્વયં પરમાત્મા વૈકુંઠમાંથી ઉતરી કાશી નગરીમાં આવી વ્રત બ્રાહ્મણનું રૂપ લઈ પેલા સતાનંદ બ્રાહ્મણ પાસે આવીને કહે છે, હે ગુરુદેવ, હે વિપ્ર, કેમ આટલો બધો દુઃખી છું? ત્યારે સતાનંદ બ્રાહ્મણ બે હાથ જોડીને કહે છે, હે બ્રાહ્મણ દેવ, અત્યંત દુઃખી બ્રાહ્મણ છું. સતાનંદ બ્રાહ્મણને ખબર એ નહોતી કે ભગવાન પોતે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, મારું દુઃખ દૂર કરવા. અત્યંત દુઃખી બ્રાહ્મણ છું, ભિક્ષા માગીને મારું ગુજરાન ચલાવું છું. આપ તો વિદ્વાન છું, જ્ઞાની છું, મારું દુઃખ દૂર થાય એવો કઈક ઉપાય તમે બતાવો. ભગવાનને શરણે જઈએ ને તો આપણું દુઃખ પણ નાશ પામે. સતાનંદ બ્રાહ્મણ ભગવાન ને શરણે ગયો. વૃદ્ધ બ્રાહ્મણ રૂપીને પરમાત્મા હતા, એના શરણે ગયો. ભગવાને ઉપાય બતાવ્યો, હે બ્રાહ્મણ, હે સતાનંદ, જેનું નામ સત્યનારાયણ છે, એ વિષ્ણુ સ્વરૂપ છે, એનું તો પૂજન કર, એનું વ્રત કર, તારા દરેક પ્રકારના દુઃખનો નાશ થઈ જાય. ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, શ્રદ્ધા રાખવી. સ્વયં પરમાત્મા સદગુરુ રૂપે આવી સત્યનારાયણનું વ્રત બતાવ્યું. પ્રભુ અંતર ધ્યાન થયા. સતાનંદ બ્રાહ્મણે મનની અંદર વિચાર કર્યો કે પેલા વ્રત બ્રાહ્મણે મને સત્યનારાયણનું વ્રત કીધું, અવશ્ય કરીશ. આ એની શ્રદ્ધા. ઘેર આવ્યો, રાત પડી, ઊંઘ ન આવી. સતાનંદ બ્રાહ્મણ હાથમાં મારા લઈ ભગવાનના નામનો જપ કરવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ભગવાનના નામનો જપ કરવાથી એના જીવનમાં ભક્તિ આવી. સવાર પડ્યું, બ્રાહ્મણે વિચાર કર્યો, આજે કાશી નગરીમાં ભિક્ષા માગતા જે કાંઈ ધન પ્રાપ્ત થશે એનાથી ઉત્તમ સત્યનારાયણનું વ્રત કરીશ. ભલે કદાચ મારે આખો દિવસ ભૂખ્યા રહેવું. કાશી નગરીમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે ભિક્ષાની અંદર બમણું ધન પ્રાપ્ત થયું. પરમાત્માની કૃપા થાય તો કાંઈ બાકી ન રહે. ભગવાનની કૃપા થાય તો પરમાત્મા આપણી રક્ષા તો કરે, આપણે બમણું ધન પણ પ્રાપ્ત. તે દિવસે ભિક્ષાની અંદર ઘણું બધું ધન પ્રાપ્ત થયું. સતાનંદ બ્રાહ્મણ ખૂબ આનંદ પામ્યો. કાશી નગરીની બજારમાંથી ભગવાનની પૂજન સામગ્રી લઈ આવ્યા. પોતાને ઘેર આવી સતાનંદ બ્રાહ્મણે આ પૃથ્વી ઉપર પહેલું વહેલું સત્યનારાયણનું વ્રત કર્યું છે. અને વાત બતાવી છે સતયુગની. ચારે યુગની અંદર પરમાત્મા રહેલા છે. સતયુગની અંદર ભગવાન શ્રી હરિ રૂપે રહેલા છે. ભાગવતની અંદર બતાવ્યું છે ભગવાને શ્રી હરિનો અવતાર લઈ અને ગજેન્દ્રની રક્ષા કરતી ગજેન્દ્રને મોક્ષ આપ્યો હતો. ભાગવતની કથામાં તો સતયુગની અંદર ભગવાન શ્રી હરિ રૂપે રહેલા છે. સતયુગ પૂરો થાય, ત્રેતાયુગ આવે, એમાં ભગવાન શ્રી રામ રૂપે રહેલા છે. ત્રેતાયુગ પરિપૂર્ણ થાય, દ્વાપર યુગ આવે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ સત્યનારાયણ સ્વરૂપે છે. દ્વાપર યુગ પરિપૂર્ણ થાય, કળિયુગનો પ્રારંભ થાય, તો કળિયુગની અંદર તો સાક્ષાત સત્યનારાયણ બિરાજમાન છે. ચારે યુગની અંદર પરમાત્માનો વાસ છે. અને પ્રત્યેક યુગની અંદર પરમાત્મા અવતાર ધારણ કરે છે. સતયુગની અંદર ભગવાને શ્રી હરિનો અવતાર ધારણ કરી ગજેન્દ્રની રક્ષા કરી. તદ ઉપરાંત પૃથ્વીનો ગોળો જે પાતાળમાં હતો એ પૃથ્વીને બહાર કાઢવા માટે ભગવાને કશ્યપ અવતાર લીધો. વરા અવતાર લઈ હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કર્યો. ત્રેતાયુગની અંદર ભગવાને વામનનો અવતાર ધારણ કરી બલિ રાજાનું સર્વસ્ત્ર હરણ કર્યું. સત્યવ્રત રાજાની રક્ષા કરી. મત્સ્ય અવતાર પણ ધારણ કર્યું. ત્રેતાયુગની અંદર પરશુરામ ભગવાનનો પણ અવતાર થયો.
ત્યાર પછી દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામનો અવતાર થયેલો છે અને હવે કળિયુગમાં હવે પછી અવતાર થશે. કળિયુગ પૂરો થશે ત્યારે ભગવાન કલ્કીનો અવતાર થશે. પશ્ચિમ બંગાળની અંદર સાંભળ નામના ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં કલ્કી ભગવાનનો અવતાર થશે એમ ભાગવતમાં લખ્યું છે. અને આ કળિયુગ પૂરો થાય પૂરો થવાનો હશે ને ત્યારે હજી તો વાર. પ્રત્યેક યુગમાં પરમાત્માનો જન્મ થાય. સતાનંદ બ્રાહ્મણે ભગવાનનું વ્રત કર્યું, તેના ઉપર પરમાત્મા પ્રસન્ન થયા. બ્રાહ્મણ સતાનંદને ત્યાં ધન ધાન્ય વૈભવ સંપત્તિ બધું પરમાત્માએ આપ્યું, છતાં સતાનંદ બ્રાહ્મણ ભગવાનને ભૂલ્યો નથી. દર મહિનાની અજવાળી 11નો દિવસ આવે, ઉપવાસ કરી ભગવાનનું વ્રત કરે છે. આયુષ્યના કોઈ ઉપાય નથી. સતાનંદ બ્રાહ્મણનો અંત સમય નજીક આવ્યો. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે વરદાન આપ્યું છે. હે સતાનંદ બ્રાહ્મણ, તારે જો મોક્ષની કામના હોય તો હજી એક મનુષ્યનો અવતાર લેવો પડશે. આ અવતારમાં તે મારી ભક્તિ કરી છે, સકામ ભક્તિ કરી છે. સકામ ભક્તિથી મનુષ્યનો મોક્ષ ન થાય. હવે પછીના અવતારમાં પરમાત્માની તું નિષ્કામ ભક્તિ કર, તારો મોક્ષ. ભક્તિના બે પ્રકાર શ્રીમદ ભાગવતની અંદર બતાવ્યા છે, સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ કોને કહેવાય? આપણે બધા ભગવાનની સેવા પૂજા કરી, ભગવાનની પાસે આવી બે હાથ જોડી વંદન કરી નમસ્કાર કરીને પરમાત્માની પાસે આપણે બધા આપણા જ દુઃખ રજૂ કરીએ કે પ્રભુ અમને આ દીધું તે દીધું, અમારા ઉપર આટલું દુઃખ છે. ભગવાન પહેલાં આપણી કસોટી કરીને આ બધું દુઃખ દૂર તો કરે. એનાથી મનુષ્યનો મોક્ષ ન થાય, કારણ કે એ સકામ ભક્તિ. જ્યારે નિષ્કામ ભક્તિની અંદર પરમાત્માની પાસે કંઈ માગવાનું, ઉલટાનું બે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, કે મને આ મનુષ્ય અવતાર આપ્યો ને એના માટે હું તારો આભારી છું, તારો ઉપકાર માનું. શું કામ? 84 લાખના પેરા પડીએ ત્યારે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. આ મનુષ્ય અવતારની અંદર જો આપણે ભગવાનની સેવા પૂજા, ભગવાનની કથા ન કરીએ કે કથા ન સાંભળીએ તો આપણામાં પશુમાં શું તફાવત? પોતાના માટે તો પશુ મૂર્ખી હોય જીવે છે. આપણે બધાએ પરમાત્મા માટે જીવવાનું છે, ભગવાનની ભક્તિ કરવા માટે જીવવાનું છે. જે મનુષ્ય પરમાત્મા માટે જીવે અને પરમાત્મા માટે મૃત્યુ મંગલમય કરે એને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય. આ રામાયણ. રાવણ સીતાનું હરણ કરી અને પુષ્પક વિમાનમાં આકાશ માર્ગે જાતો તો જટાયુએ જોયું. જટાયુએ રાવણની સાથે યુદ્ધ કર્યું. રાવણે તલવારથી જટાયુની બંને પાક કાપી નાખી અને જટાયુથી મૃત્યુ પામ્યા. ભગવાન શ્રી રામ આવી અને અંત સંસ્કાર કરી અને જટાયુને મોક્ષની ગતિ આપી. કારણ કે જટાયુજીએ પરમાત્મા માટે મૃત્યુ મંગલમય કરી. જે મનુષ્ય પરમાત્મા માટે જીવે એનું મૃત્યુ મંગલમય બની જાય. એટલે ભગવાન કહેવાને લાગ્યા, હે બ્રાહ્મણ, બીજો એક મનુષ્યનો અવતાર લે, તારો મોક્ષ થઈ જશે. કથા બતાવે છે કે સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મની અંદર સુદામા નામના બ્રાહ્મણ થયા. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી મોક્ષને પામ્યા. આ વાતને 5000 વર્ષ વયા ગયા છે. પછી સુદામાનો કોઈ જન્મ નથી. તેને મોક્ષની ગતિ મળી ગઈ હોય એને આ ભાવ સાગરની અંદર જન્મ મરણના ફેરા ભોગવવા. આવી દિવ્ય કથા બધા ઋષિઓએ સાંભળી. સુતજીને વિનંતી કરે છે હજી વધારે ને વધારે ભગવાનના ચરિત્રની કથા સંભળાવો. ત્યારે સુતજી વર્ણન કરે છે, એક વખત એ બ્રાહ્મણ પોતાને ઘેર સત્યનારાયણનું વ્રત કરી દીધું. સાંજનો સમય હતો. જંગલમાંથી એક લાકડા કાપવા વાળો ભેલ જાતિનો મનુષ્ય કઠિયા કાશી નગરી તરફ ચાલ્યો આવતો હતો. પાણીની તરસ લાગી. વિચાર કર્યો કે સામે બ્રાહ્મણનું ઘર દેખાય છે, ત્યાં જઈને પાણી પીવું.
લાકડાનો ભારો બ્રાહ્મણના આંગણામાં મૂકી બ્રાહ્મણના ઘરની અંદર આવીને જુએ છે સત્યનારાયણનું વ્રત થતું જોયું. ભીલ કઠિયારાને એમ લાગ્યું કે કંઈક ભગવાનનું કાર્ય થાય. આ પ્રમાણે કથા ચાલુ હતી. કથા પરિપૂર્ણ થઈ. પેલા સતાનંદ બ્રાહ્મણે ભીલ કઠિયારાને ભગવાનનો પ્રસાદ આપ્યો. ભગવાનનો પ્રસાદ લેવાથી ભીલ કઠિયારાના જીવનમાં ભક્તિ આવી. અરે આવું સરસ મજાનું કાર્ય કેમ કરશે? બે હાથ જોડી કર્યો. ભીલ જાતિનો મનુષ્ય કે છે, હે બ્રાહ્મણ દેવ, તમે આ કેનું વ્રત કર્યું? મને બતાવો, હું કરીશ. નકરી ભીલ જાતિનો કઠિયારો જેને ભગવાન શું કહેવાય ખબર નહોતી, પણ પ્રભુના દર્શન કર્યા, ભગવાનની કથા સાંભળી, ભગવાનનો પ્રસાદ લીધો, તેના જીવનમાં ભક્તિ. બીજા અધ્યાયની કથા એમ કહેવા માંગે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે, પ્રભુના દર્શન કરવા માટે ભગવાનની પાસે કોઈ જ્ઞાતિના કે કોઈ જાતિના કોઈ ભેદભાવ નથી. જે જીવાત્મા શુદ્ધ ભાવથી ભગવાનને શરણે જાય ને એને અપનાવે છે. પછી બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, વણિક હોય તોય ભલે, શૂદ્ર હોય તોય ભલે. અન્ય જાતિમાં પણ આપણે જોઈએ છે ને ભગવાનના ભક્તો થઈ ગયા. બ્રાહ્મણની વાત કરો તો નરસિંહ મહેતા થઈ ગયા. ક્ષત્રિયની વાત કરો તો ઉલખામુખ નામના રાજા, વૈશ્ય સાધુ નામના વણિક, શૂદ્ર તો ભીલ નામનો કઠિયારો. એટલે આ સત્યનારાયણ કથાની અંદર ભગવાન વ્યાસ મુનિએ ચારેય વર્ણોની કથા લખી છે. ફક્ત સતાનંદ બ્રાહ્મણની કથા લખી હોત ને તો કાલે અમારે બ્રાહ્મણો એમ કે આ કથા ઉપર અમારો અધિકાર હો ભાઈ, તમને ન મળે. ક્ષત્રિયની કથા લખી હોય તો કાલ સવારે ક્ષત્રિય લોકો એમ કે આ કથા ઉપર અમારો અધિકાર નહીં. ભગવાન વ્યાસ મુનિએ ચારેય વર્ણને, ચારેય જ્ઞાતિને કથા કરવાનો, કથા સાંભળવાનો અધિકાર આપ્યો. ભીલ કઠિયારાએ પાણી પીધું, લાકડાનો ભારો પોતાના મસ્તક ઉપર મૂકી વિચાર કરે છે કે આ લાકડા વેચતા જે કાંઈ ધન મળશે એનાથી ઉત્તમ સત્યનારાયણનું વ્રત કરીશ. કાશી નગરીમાં જ્યાં ધનવાન લોકો હતા એના પોતાના કાષ્ટ વેચ્યા. તે દિવસે એને લાકડાની પણ બમણી કિંમત પ્રાપ્ત થઈ. રોજ એને જે કાંઈ ધન મળે તે દિવસે એને બમણું ધન પ્રાપ્ત થયું. જો કે આ બધી ભગવાનની માયા છે. ભગવાનની માયાનો પાર પામવો બહુ મુશ્કેલ છે. ભીલ કઠિયારો લાકડા વેચવા આવ્યો તો ધનવાન લોકોને એમ લાગ્યું કે આ તો ચંદન અને સુથારના અને વધારે કિંમત. ભીલ કઠિયારો જોવે તો 52 8 કાઢના. ભગવાનની માયાનો પાર પામવો બહુ મુશ્કેલ છે. હજી સુધી ભગવાને બે જ વ્યક્તિને માયા બતાવી, સુદામાને અને એક માર્કુંડ મુનિ. શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં માર્કુંડ મુનિનું ચરિત્ર આવે, એને માયા બતાવી. ભગવાનની માયાનો પાર પામવો બહુ મુશ્કેલ છે. માયાના 4 પ્રકાર છે: માયા, મહામાયા, યોગ માયા અને દિવ્ય માયા. દિવ્ય માયાની અંદર જે મનુષ્ય પ્રવેશ કરે એને સાક્ષાત પ્રભુના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન. ઘણું બધું તર પડ્યું. ભીલ કઠિયારો ખૂબ આનંદ પામ્યો. વળતી વખતે કાશીનગરની બજારમાંથી ભોજન સામગ્રી લઈ આવી, પોતાને ઘેર આવી અને એને પણ સત્યનારાયણનું વ્રત કર્યું. પરમાત્મા તેના ઉપર પણ ખૂબ જ પ્રસન્ન થયા. ધન ધાન્ય વૈભવ સંપત્તિ આપી. અને ભીલ કઠિયારાએ વિચાર કર્યો કે પરમાત્મા આપણે જો આટલું આપતા હોય તો આપણાથી ભગવાનની ભક્તિ ભૂલાવી ન જોઈએ. દર મહિનાની અજવાળી બીજનો દિવસ આવે, ભીલ કઠિયારો ભગવાનનું વ્રત કરે છે. બીજા અધ્યાયમાં 2 પાત્રની કથા બતાવી. કથા સાંભળી સતાનંદ બ્રાહ્મણની, ભીલ કઠિયારાને હું જ્ઞાન મેળવવા માટે વખત મને કહ્યું. સતાનંદ બ્રાહ્મણ અને ભીલ કઠિયારાએ, એક બ્રાહ્મણ અને એક શૂદ્ર, બંને ભગવાનનું વ્રત કર્યું. બંને ઉપર પરમાત્મા પ્રસન્ન થયા. આ બ્રાહ્મણ સતાનંદ અને ભીલ કઠિયારો મનની અંદર એવો વિચાર કરે છે કે અમારી પાસે કાંઈ નહીં, અમે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું વ્રત કર્યું તો પરમાત્મા અમારા ઉપર પ્રસન્ન થયા અને અમને આ બધું ધન ધાન્ય આપ્યું. તો પરમાત્મા આપણે ધન ધાન્ય વૈભવ આપતા હોય તો આપણાથી ભગવાનની ભક્તિ ભૂલાવી ન જોઈએ.
જેમ સતાનંદ બ્રાહ્મણ દર મહિનાની અજવાળી 11 ને વ્રત કરે, બિલકટિયારો દર મહિનાની અજવાળી બીજના દિવસે જ્યાં સુધીનું આયુષ્ય હતું ત્યાં સુધી વ્રત કરે. પરમાત્મા આપણે જો આટલું આટલું આપતા હોય તો આપણાથી ભગવાનની ભક્તિ ભૂલાવી નથી. આ પૂજ્ય બ્રહ્મલીન નોંગરેજી બાપાના શબ્દો છે. હું બહુ નાનો હતો કે નોંગરેજી બાપાની કથા અહીં વરસાદના વાડામાં બેઠી હતી અને હું પાપડ પડતો. નોંગરેજી બાપાના શબ્દો હજી પણ મારા કાનમાં છે. નોંગરે બાપા એમ કહેતા કે દિવસના 24 કલાક છે, રોજ 1 કલાક ભગવાનની ભક્તિ કરો. એમાં આપણે કહીએ અરે બાપા 1 કલાકે ગઈ હતી. મોટી ઉંમરના માણસો કે અમારે પગના દુખાવા અમે ફલોટે વાળી ન બે 1 કલાક પૂજામાં બેસવું હોય તો કંટાળો આવે. બાપા કે કાંઈ મારે અડધી કલાક. અરે અડધી કલાકે હવે અમારી પાસે સમય હોવો જોઈએ ને. હવે મોટા ભાગની બહેનોની કથા તો દિવસની જ હોય, બપોર પછી. પુરુષ વર્ગ એમ કે અમારી પાસે સમય ન હોય, અમારે કઈ કથા સાંભળવા જવા. બાપા કે કાંઈ જ્યારે કથા પૂરી થાય ને ત્યારે તું જાતે એકાદું કાંઈ ભગવાનનું કીર્તન આવે ને તો ગાત. તો કે હવે બાપા કીર્તને આવડવા જોઈએ. હવારના રેડિયોની ટેલિવિઝન ટીવી ચેનલ ચાલુ કરો તો એટલા ભજનો કીર્તનો આવતા હોય. અંતે બાપા કંટાળીને કહે કાંઈ વાંધો હાલે આમાં. અને એક મંત્ર આપું છું, ઓમ નમો ભગવતી વાસુદેવ. આ મારા કરજે મિનિટ 5 ત્યારે બાપા ભાગવતમાં ખુલાસો કરે છે કે આપણે તો ભગવાનને 5 જ મિનિટ આપતા. દિવસના વિચાર કરો 24 કલાક છે, આપણે ભગવાનને 5 મિનિટ આપી છીએ. બાકીનો સમય કેટલો વહીજો? 23 કલાક અને 55 મિનિટ. ત્યારે બાપા ભાગવતમાં ખુલાસો કરે છે કે આ 23 કલાક અને 55 મિનિટ આ રાત આપણું ધ્યાન રાખશે, આપણી રક્ષા કરશે. ડોંગરે બાબાના શબ્દો બહુ યાદ રાખો. અને સત્યનારાયણ કથા ભાગવત ભગવતા ઉદિતમ ભાગવત. ભગવાને કહેલા વચન ભાગવત. સર્વપ્રથમ સત્યનારાયણ વ્રત ભગવાન વિષ્ણુ પરમાત્માએ નારદજીને બતાવ્યું છે. નારદજીએ વેદવ્યાસ મુનિને કીધું છે. વેદવ્યાસ મુનિ પાસેથી આ સૂતજીએ જાણ્યું છે. સૂતજી નિરીક્ષારણ્ય નામના જંગલની અંદર 88,000 ઋષિને વિચાર કરો. 88,000 ઋષિઓ જંગલમાં ઉપવન અને 5,000 વર્ષ પહેલા માય કઈ નહોતા. અત્યારે તો મોટા કથાકારો કહે છે કે અમારે તો ઇકો સાઉન્ડ જોશે ને આ જોશે ને તે જોશે. પુરાણી કથા કરતા 88,000 ઋષિઓ સાંભળતા. વિચાર કરો વગર માયકે. આ પરમાત્માની કૃપા હોય તો આ જીવનમાં શક્ય બને તો આવી દિવ્ય કથાઓ આપણા જીવનમાં મળે. અને એક વસ્તુ ખ્યાલ રાખજો, ભગવાનની કથા સાંભળવા પૂરતી નથી, ભગવાનની કથાને જીવનમાં ઉતારો. કથા તો આપણે અવારનવાર મહિને સાંભળતા જ. આમાં કોઈ નવી વસ્તુ નથી આવતી. સતાનંદ બ્રાહ્મણ, ભીલકંડિયારો, સાધુ વાણીઓ, આ વસ્તુ તો આપણે અવારનવાર આપણે સાંભળી જ હોય છે. પણ એમાંથી આપણે શું જ્ઞાન મેળવવાનું છે? વ્યાસ મુનિ આ કથા શું કામ લખી, આપણા જીવનને કેટલી લાગે પડે એટલે વ્યાસ ભગવાન આ કથાને ફળ કહે છે. અને ભગવાન વ્યાસ આ ગુરુ પૂર્ણિમાના દિવસે એનો જન્મ છે. એ એમ કહે છે કે આ ફળને પીવાનું. અરે કોઈ પણ ફળ હોય ખવાય જીવાય. વ્યાસ ભગવાન કહે છે કે આ કથા રૂપી ફળને તારા બંને કાળના પડ્યા રૂપી પી અને હૃદયમાં તું ઉતારશે તો તને પ્રભુના દર્શન થશે. આનો અર્થ એ બીજું કોઈ ફળ ખાય. હમણાં કેરીની સિઝન ગઈ, એમાંથી ગોઠડા નીકળે, આપણે ખાતા નથી. આ જેઠ મહિનામાં જાંબુ આવે, રાવણા આવે, એમાંથી આપણે સળિયા નથી ખાતા. ભગવાન વ્યાસ એમ કહે છે કે આ કથારૂપી ફળમાંથી કાંઈ કાઢી નાખવા જીવનમાં ઉતારવાનું. એટલે વારંવાર આપણે ભગવાનની કથાઓ સાંભળી છીએ જેનું આપણે જ્ઞાન. એટલે આ બે પાત્રની કથા બતાવી. સ્વયં પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપે આવી અને ભીલ કઠિયારાને કીધું કે હે ભીલ જાતિના મનુષ્ય,
હવે પછીના અવતારની અંદર પ્રભુ તને સામે ચાલીને દર્શન દેવા આવશે. કથા બતાવે છે કે ભીલ નામનો કન્યારો બીજા જન્મની અંદર ગંગા નદીના કિનારે વહાણ ચલાવવાનો એક નાવિક, જેનું નામ રામાયણમાં બતાવ્યું છે કેવટ. પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષ વનમાં જાય છે, ગંગા પાર કરવા માટે કેવટની પાસે જાય છે. કેવટના હાથે પોતાના ચરણ ગૌરાવી પ્રભુ શ્રી રામે કેવટને આ કુટુંબ સહિત મોક્ષની ગતિ આપી. ત્યાર પછી કેવટનો કોઈ જન્મ નથી. તેને મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ હોય એના ભવ સાગરમાં જન્મ મરણના ફેરા ભોગવવા ન પડે એટલા માટે બીજા અધ્યાયમાં સતાનંદ બ્રાહ્મણ અને નીલકંઠિયારાની કથા સૂતજી અહીંયા પરિપૂર્ણ કરી. હરિ ઓમ શ્રી સ્કંદ પુરાણ ઓમ નમસ્તુ સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ત્રીજાધ્યાયમાં સાધુ નામના વણિકનું ચરિત્ર બતાવ્યું છે. સૂતજી બતાવે છે ઘણા સમય પહેલા આ પૃથ્વી ઉપર ઉલ્કામુક નામના રાજા રાજ કરતા હતા. ભદ્રશિલા નદીના કિનારે ભગવાનનું વ્રત કરતા હતા. ધનથી ભરેલું વાહન તૈયાર કરી એક સાધુ નામનો વણિક રાજાની પાસે આવી પ્રશ્ન કરે છે, મહારાજ તમે આ કેનું વ્રત કરો, શા માટે કરો? ઉલ્કામુક નામના રાજા બતાવે છે કે હે સાધુ નામના વણિક, અતુલ તેજવાળા વિષ્ણુ પરમાત્માનું સત્યનારાયણનું વ્રત કરું, કારણ કે મારે કોઈ સંતાન નથી. સાધુ વણિકે વિચાર કર્યો કે મારે કોઈ સંતાન નથી, માટે રાજા પાસેથી વ્રતનો વિધિ જાણી લઉં. ઉલ્કામુક નામના રાજાએ ભગવાનનું વ્રત કર્યું. પ્રભુએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું. હવે પછીના અવતારની અંદર મારા સહિત મને 4 પુત્રો થશે. કથામાં લખ્યું છે કે ઉલ્કામુક નામના રાજા બીજા જન્મની અંદર દશરથ નામના રાજા સ્વયં ભગવાને શ્રી રામ રૂપે, લક્ષ્મણ રૂપે, ભરતજી રૂપે, શત્રુઘ્ન રૂપે અવતાર ધારણ કર્યો. આ બાજુ સાધુ વણિક વેપારનું કામ પૂરું કરી પોતાને ઘેર આવી એમના પત્ની, જેનું નામ લીલાવતી, એને વ્રત બતાવ્યું. સાધુ વણિકમાં શ્રદ્ધા છે, ભક્તિ અને ભાવ નથી એટલે એ વ્રત નથી કરતો. જે મનુષ્યમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ ન હોય એને શંકા કુશંકા ઉત્પન્ન થાય. પેલા રાજા કહેતા હતા કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્ત થાય. પાડોશી સગા સંબંધી બધાને બોલાવીને ભગવાનનું વ્રત કરવું, છતાંય મારે ત્યાં કોઈ સંતાન ન થાય, આ એનું જ્ઞાન છે. માટે પહેલા ભગવાનને વચને બાંધ્યું, હે પ્રભુ તમે પહેલા મને સંતાન આપો, પછી હું તમારું વ્રત કરીશ. પ્રભુએ એમની વિનંતીનો સ્વીકાર કરી માતા લક્ષ્મીને કીધું, દેવી જાઓ કાકીને સંતાન આપો. માતા લક્ષ્મીની કૃપાથી સાધુ વણિકની પત્ની લીલાવતી સુંદર મજાના સમયે ગર્ભ ધારણ કર્યો. સમય જતા જતા 10 મહિના પરિપૂર્ણ થયા. સાધુ વણિકની પત્ની લીલાવતીને ત્યાં કન્યાનો જન્મ થયો. એટલે કે સાધુ વણિકના જીવનમાં ભક્તિ આવી, ભાવ નથી. એમના પત્ની કહે છે કે ભગવાનની કૃપાથી આપણું વાંજે કરી ગયું. તમને ખબર હોય તો આપણે અગાઉ નક્કી કર્યું હતું ભગવાનનું વ્રત કરવાનું, તો કરી લેવું. સાધુ વણિકના જીવનમાં હજી ભાવ નથી એટલે વ્રત નથી કરતા. પોતાની પત્નીને કહે છે કે તમારી વાત સાચી, હવે મારી પાસે એટલું બધું વેપારનું કામ છે, ભગવાનનું વ્રત કરવા માટે 2.5 કલાકનો સમય જોઈએ. 1 કલાક પૂજાની, 1.5 કલાક કથા, અને પછી પ્રસાદી ને આરતી એની 1/2 કલાક ગણી લ્યો એટલે 3 કલાકનો સમય આપણે ભગવાનને માટે ફાળવવો. એટલો સમય મારી પાસે નથી. આપણે ભગવાનનું વ્રત કરવું તેમાં ના નહીં. આપણે એક કામ કરીએ, આપણે ત્યાં કન્યા કલાવતીનો જન્મ થયો છે, એ કાંઈક ઉંમર લાયક થાય એના આપણે લગ્ન કરશું ને, અને 2-3 દિવસ વેપાર ધંધો પેઢી બંધ રાખી દઈશું, અને વચ્ચેના સમયમાં આપણે 2.5-3 કલાકનો સમય કાઢીને ભગવાનનું વ્રત કરી લેશું.
પોતાની પત્નીને આવું આશ્વાસન આપ્યું. સાધુ વણિક વેપારના કામમાં પડી ગયો. આ બાજુ સમય જતા જતા કલાવતી કન્યાએ બાલ્યાવસ્થા પૂરી કરી, યુવાવસ્થા આવી. ત્યારે સાધુ વણિકને એ વિચાર આવ્યો, મારે આ કલાવતી કન્યા હવે યુવાન થઈ ગઈ છે, તો મારે એના લગ્ન કરી દેવા જોઈએ, પાણી ગ્રહણ કરવું. પોતાના મુનિમને બોલાવીને કીધું, આપણી કલાવતી કન્યા માટે કોઈ સુંદર મજાનો વણિક પુત્ર શોધી લાવો. આજ્ઞા કરેલો મુનિ કાંચન નામના નગરમાં જાય. એક વણિકના પુત્ર એને પાછો આવે. સર્વગુણ સંપન્ન યુવાન પુત્રને જોઈને સાધુ વણિકે પોતાની કલાવતી કન્યાનું પાણી ગ્રહણ લગ્ન કરાવ્યા. અને ભાગ્યના અવકાશે કન્યાના વિવાહ સમયે આ સાધુ વણિક ભગવાનનું વ્રત કરવાનું ભૂલ્યું. એટલે ભગવાન ક્રોધાયમાન, હે સાધુ વણિક, તું જૂઠું બોલવા વાળો છો. પેલા તે એમ કીધું મારે ત્યાં સંતાનનો જન્મ થશે તો હું વ્રત કરીશ. સંતાનનો જન્મ થઈ ગયો. બીજી વખતે એમ કીધું કે આ કન્યાના લગ્ન સમયે વ્રત કરીશ, તો આ કન્યાના લગ્ન પણ થઈ ગયા. ત્યારે ભગવાને કોપ કરી સાધુ વણિકને શ્રાપ આપ્યો છે કે હે સાધુ વણિક, તારા ઉપર કઠિન અને દારૂણ તને દુઃખ પ્રાપ્ત. આ બાજુ સાધુ વણિકે વિચાર કર્યો, વેપાર કાર્યમાં મારા જમાઈને સાથે રાખો, બીજા દેશની અંદર વેપાર કરવાને માટે જાઓ. સિંધુ નદીના કાંઠે ચંદ્રકેતુ રાજાનું રત્નપુરી નામનું નગર. બંને જણા ત્યાં વેપાર કરવાને માટે આવ્યા. વિશ્રાંતિ કરવા માટે ધર્મશાળા પણ ગોઠવી. દિવસે બંને જણા વેપાર કરે, રાત પડે વિશ્રાંતિ કરવા માટે આ ધર્મશાળામાં ભગવાનના શ્રાપે કરી એના ઉપર કઈ રીતે દુઃખ પડે છે એ વાત આ બીજા અધ્યાયમાં શ્રીજી બતાવે છે. એક દિવસ મધ્યરાત્રિના સમયે કેટલાક ચોર લોકો રાજા ચંદ્રકેતુના રાજમહેલની અંદર ચોરી કરવાને માટે આવ્યા. રાજાનું ધન ધાન્ય વૈભવ હીરા ઝવેરા બધું તોડીને રાજમહેલની બહાર નીકળ્યા. ભગવાને માયાની રચના કરી ચોર લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરી. અંધારું હતું અને ચોર લોકોને કઈ જગ્યાએ જવું ખબર. ભગવાને ધર્મશાળાનો રસ્તો પકડ્યો. જેવો ધર્મશાળાના દરવાજા પાસે નજીક આવ્યા, ભગવાને ચોર લોકોના હૃદયમાં ભય મૂક્યો. ચોર લોકો ભયભીત થયા. અરે આપણે રાજમહેલની અંદર ચોરી કરી છે, રાજના સૈનિકો જાગશે તો મારતે ઘોડે આવી આપને પકડી લેશે, માટે આ ધર્મશાળા ક્યાંક છુપાઈ ગઈ. ધર્મશાળાના દરવાજા ખોલીને જુએ છે તો સામે સાધુ વણિક એના જમાય ત્યાં સૂતેલા જોવા. ચોર લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. વિચાર કર્યો કે બે જણા સૂતા છે, રાજાનું ધન આવી મૂકી. ચોર લોકો આગળ નીકળી ગયા. પાછળ રાજના સૈનિકો ચોર લોકોના પગલા ખોટતા કરતા ધર્મશાળામાં આવીને જુએ છે રાજાનું ધન. પેલા સાધુ વણિક એના જમાઈ પાસે જોવામાં આવ્યું એટલે સૈનિકોને એમ લાગ્યું કે આ બે જણા ચોર છે. બંને જણાને પકડી રાજા ચંદ્રકેતુ પાસે લઈ આવ્યા. રાજાએ કીધું જે કોઈ ચોર હોય કારાગૃહ જેલમાં પૂરી. એટલું જ નહીં, સાધુ વણિકનું ધન પણ જપ્ત કર્યું. અને ભગવાને ક્રોધ કરી સાધુ વણિકના ઘરની અંદર પણ જે કાંઈ ધન ધાન્ય હતું ન્યાય લૂંટારાઓ લૂંટી ગયા. ઘરની અંદર થોડું ઘણું અનાજ હતું, દિવસે દિવસે પૂરું થવા લાગ્યું. એક દિવસ એવો આવ્યો કે સાધુ વણિકની પત્ની લીલાવતી કલાવતી કન્યા એના ઘેર ખાવા માટે અન્નનો દાણો પણ. ભગવાનના દુઃખનું કારણ લીધા. સાધુ વણિકના જમાય તો કારાગૃહ જેલમાં, એમના પત્નીને એમની કન્યા તો ઘેર ઘેર ભટકીને ભિક્ષા માગે. જો આ નગર કરતી દશા. સાધુ વણિક ઉપર દુઃખ. કામ દુઃખ આવે છે, શા માટે આવે છે? અધ્યાયની કથા એમ કહે છે કે ભગવાનને તમે ભૂલો છો ને ત્યારે જીવનમાં દુઃખ આવે. ભગવાનને ભૂલીએ એટલે વિપત્તિ આવે, ભગવાનને ભૂલીએ એટલે આપત્તિ આવે.
તેમ છતાંય પૂર્વ જન્મના દુઃખ આપણે આ જન્મમાં ભોગવતા હોય, ભગવાનની ભક્તિમાં જો મન રાખીએ તો એ દુઃખની અસર આપણા મન ઉપર કરતી નહીં. ભગવાન સત્યનારાયણનું વ્રત ભર્યું સાધુઓનું એટલે એના જીવનમાં હજી સુધી સાધુ વાણીએ ભગવાનનું વ્રત તો નથી કર્યું, પણ આપણે કદાચ એમ માની કે સાધુ વાણી કે ભગવાનનું વ્રત કર્યું હોત તો એનો જવાબ જો બીજા અત્યારની કરતા રેલકટિયારો સતાનંદ બ્રાહ્મણ દુઃખી હતા, ભગવાનનું વ્રત કર્યું તો સુખી ગયા. સાધુ વાણી નગર સેટ હતો, ભગવાનનું વ્રત કર્યું તો વધારે ભગવાનને ભૂલીએ છીએ. એટલે જીવનમાં એક દિવસ કલાવતી નામની કન્યા એક બ્રાહ્મણને ઘરે શા માગવા ગઈ. સત્યનારાયણનું વ્રત થતું જોયું, ત્યાં બેસી ભગવાનની કથા સાંભળી, ભગવાનનો પ્રસાદ લઈ પોતાને ઘેર આવી એમની માતાને આપ્યો. ત્યારે જીવનમાં ભાવ આવ્યો, ત્યારે એમની માતાને ખ્યાલ આવ્યો, ઘરે અમારા પર દુઃખ કર્યું તેનું એક જ કારણ છે, હજી સુધી અમે ભગવાનનું વ્રત એટલે અમારા પર. બીજે દિવસે માતા લીલાવતીએ ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થયા. ભોજન સામગ્રી કાંઈ નહોતી. આંગણામાંથી તુલસીના પાન તોડી પરમાત્માને અર્પણ કર્યા. ત્યારે ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, અમારી પાસે એટલી ધન સંપત્તિ હતી, તમે તમારું વ્રત ન કરશો, કે આ વ્રત કરવું છે તો મારી પાસે ભોજન સામગ્રી નથી. કથામાં લખ્યું છે કે એના વ્રતથી ભગવાન સંતુષ્ટ થયા. પરમાત્માને આપણે કેટલું અર્પણ કરીએ છીએ એ મહત્વનું નથી, પણ આપણા હૃદયનો ભાવ કેવો છે. ખાલી કૃષ્ણના પાંખે વ્રત કર્યું. એક કથા તો એવી છે કે કૃષ્ણના પાંખથી ભગવાન તરાજવામાં તોડાઈ ગયું. પરમાત્મા પ્રત્યે ભાવ હૃદયની અંદર કપટ ભાવના રાખી અને ભગવાનને 32 જાતના ભોજન અર્પણ કરીએ તો ભગવાન એનો સ્વીકાર ન કરે. એના શુદ્ધ હૃદયનો જે ભાવ હોય એને ત્યાં પરમાત્મા થાય. એટલે તો ભાગવતમાં કથા દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરી ભગવાન વિદુરજીની ભાજી ખાવા હોય. વિદુરજીનો ભાવ નિષ્કામ. જે દી વ્રત કર્યું હતું તે દિવસની રાત્રે પેલા ચંદ્રકેતુ રાજાના સપનામાં આવીને કહી ગયા, રાજા કારાગર જેલની અંદર 2 વણિકને બાંધ્યા છે અને સવાર થતા હોય તો મુક્ત કરે. સવાર કર્યું. રાજા ચંદ્રકેતુને સાધુ વણિકને જમાઈને કેદખાનામાંથી મુક્ત કરી સારા સારા વસ્ત્ર અલંકાર આપી કીધું, કોઈ દેવના યોગ્ય તમને દુઃખ પ્રાપ્ત થયું છે, ભય રાખવાનું કારણ નથી. મારા રાજમાં વેપાર કરવાને માટે આવ્યા નથી કરી શક્યા, હું તમને વધારે ધન આપું છું. હવે તમારા કુટુંબીઓ તમારી ચિંતા કરતા હશે, હવે તમે તમારે ઘેર જાઓ. ધનથી ભરેલું વાહન તૈયાર કરી સાધુ વણિક 2 હાથ જોડી ચંદ્રકેતુ રાજાને વંદન કર્યા છે. ધનથી ભરેલું વાહન નદીના કિનારા ઉપર રાખ્યું. નિમિત્ત સારણ્ય નામના જંગલની અંદર સૂતજી અહીંયા 3જા અધ્યાયની આ સત્યનારાયણ સર્વદુઃખ વિનાશ નામનો 2યો અધ્યાય. નમસ્તુ સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ. શ્રદ્ધા ભક્તિ ભાવ 4થો અધ્યાય જ્ઞાન સાધુ વણિકની ચરિત્ર ચાલુ. ધનથી ભરેલું વાહન નદીના કિનારે રાખ્યું. ભગવાને વિચાર કર્યો, સાધુ વણિકની પરીક્ષા કરો. સંન્યાસીનું રૂપ પરમાત્માએ ધારણ કર્યું. સાધુ વણિક પાસે આવીને પ્રશ્ન કરે છે કે હે સાધુ નામના વણિક, તારા વાહનમાં શું ભય છે? આટલો જ પ્રશ્ન છે. રાજા ચંદ્રકેતુએ ઘણું બધું ધન આપ્યું હતું ને, એટલે આ 4થા અધ્યાયમાં સાધુ વણિકના 5 દોષ જોવા મળે છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર, સત્યવંતન. આ 5 દોષનો નાશ કરવા માટે આ 5 અધ્યાયની કથા.
તો આયા સાધુ વણિકના 5 દોષ જોવા મળે છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર, અસત્ય વર્તન. પહેલો દોષ કામ. આખો જન્મારો સાધુ વણિકે વેપાર, ધંધો, વ્યવસાય કર્યો છે, હજુ સુધી ભગવાનનું વ્રત નથી કર્યું. આ દોષ. ભગવાન આપણે વેપાર, ધંધો, નોકરી કરવાની ના નથી પાડતા, પણ સાથે સાથે આપણે ભગવાનને ભૂલી જાય છે ને, એ દોષ. બીજો દોષ આવે છે ક્રોધ. બીજો દોષ આવે છે ક્રોધ. સાધુ વણિકે ક્રોધથી પ્રશ્ન કર્યો, એ સન્યાસી મહારાજ, તમારે કેમ પૂછવું પડ્યું? મનુષ્ય ગમે એટલું પુણ્યદાન કરતો હોય, ગમે એટલી ભગવાનની ભક્તિ કરતો હોય, પણ હૃદયમાંથી ક્રોધનો નાશ ન થાય ત્યાં સુધી પ્રભુના દર્શન થતા આગળ વિતરેલો છે. કામ, ક્રોધ. ત્રીજો દોષ આવે છે લોભ. સાધુ વળી વિચાર કરે છે કે આ તો સન્યાસી છે, સાધુ છે, આને એમ કહે કે મારા વાનમાં ધન છે, આ તો માગશે, મારે ધન આપવું નથી. આ લોભ. ભાગવત કે છે ભગવાને લોભને માર્યો છે, જગતમાં લોભને માર્યો. હમણાં શ્રાવણ મહિનો આવશે, દેવ મંદિરે હવેલીમાં જવું. હજી બેનો મનમાં વિચાર કરે, ઠાકોરજીને ચરણે કાંઈક ચપટી ચોખા મૂકવા પડશે, ભગવાનને કાંઈક કરવું પડશે, તો પરમાત્માની પાસે આપણે લોભ લઈને કોઈ દિવસ પ્રભુના દર્શન ભગવાને લોભને માર્યો તેમ જીવનમાં લોભને મારજો. છતાં કથાના માધ્યમથી કહીશ કે કોઈ પણ વસ્તુમાં કદાચ લોભ કરીએ, પણ આ ગોરબાપા એમ કહે છે કે વસ્તુમાં કોઈ દી લોભ ન કરતો. તમે કહો ગોરબાપા એવી કઈ વસ્તુ? ભગવાનનું નામ લેવામાં કોઈ દી લોભ ન કરતો. મને કોઈ ફરક નથી. હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે ત્યારે ભગવાનનું નામ. કામ, ક્રોધ, લોભ, અહંકાર. રાજા તમે કહેતો ઘણું બધું ધન આપ્યું, ધનનું અભિમાન. પાંચમો દોષ અસત્ય વર્તન. ભગવાનની પાસે જૂઠું બોલે છે કે મારા વાહનની અંદર વેલાઓ ને પાંદડાઓ. એટલે ભગવાને કીધું, એ સાધુ મને તારું વચન સત્ય થાય. આટલું કહી ભગવાન ત્યાંથી નીકળી નદીના કિનારે આવીને બેસી ગયા. આ બાજુ સાધુ વણિકે વાહન ઉપર ચડીને જોયું તો વેલાઓ ને પાંદડાઓ જોવામાં આવ્યા. એકદમ મૂર્છા ખાય જમીન ઉપર પડી જાય છે. ભાનમાં આવે છે ત્યારે ચિંતા કરે, અરે મારા વાહનમાં આટલું બધું ધન છે, નાશ મોટા બધી ભગવાનની માયા છે. ત્યારે એના જમાઈ કહે છે, હે પિતાજી, શા માટે ચિંતા કરો? જો નદી કિનારે એવા સન્યાસી બેઠા, એ આવ્યા પહેલા મેં જોયું હતું વાહનમાં ધન હતું. આ સન્યાસીએ કંઈક ચમત્કાર કર્યો એટલે વેલાઓ અને પાંદડાઓ બની ગયા છે. જો આ નદી કિનારે બેઠા છે, ભગવાન ધારો તો વેગમાં વયા ગયા છે. કથા કે ના, સ્વયં પરમાત્મા નદી કિનારે બિલેશ્વર દાદાનો જપ કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વૈકુંઠની અંદર પ્રભુ શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ શિવજીનો જપ કરે. બિલેશ્વર દાદા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે છે. આ બંને દેવ, બંને ભગવાનને અરસ પરસનો રંગ લાગ્યો છે. 3 પ્રકારના દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્માજીનો રંગ પીળો, વિષ્ણુ પરમાત્માનો રંગ સફેદ, શિવજીનો રંગ શ્યામ. આપણે જોઈએ છે કે શિવજી સફેદ છે અને વિષ્ણુ શ્યામ છે. કૃષ્ણ કનૈયો શ્યામ છે. કોઈ સફેદ હોવા જોઈએ ને ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ. શ્યામ કેમ? શિવજી શ્યામ હોવા જોઈએ અને બદલે સફેદ કેમ? કે આ બંને ભગવાન, બંને દેવતાઓ એકબીજાનો જપ કરી એકબીજાનો રંગ એને લાગ્યો. શિવજીને વિષ્ણુનો રંગ લાગ્યો એટલે શિવજી સફેદ થયા. શ્રી કૃષ્ણ વિષ્ણુ એને શિવજીનો રંગ લાગ્યો
વિષ્ણુ શ્રી કૃષ્ણ કેવા થયા? શ્યામ સુંદર. ભાવાર્થ રામાયણમાં કથા છે. તો આજ નદી કિનારે બેઠા છે અને એ ભગવાન વિષ્ણુ પરમાત્મા બિલેશ્વર દાદાનું ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. બંને દેવતાઓને એકબીજાનો રંગ લાગ્યો અને આમે ભગવાન જાણતા હતા વાહનમાં વેલાઓને પાંદડાઓ મારી પાસે સાધુ મળી કે ધનની જરૂર નથી. નદી કિનારે બેઠેલા સંન્યાસી રૂપે પરમાત્માની પાસે આવી સાધુ મણી કહે છે, હે સંન્યાસી મહારાજ, તમારી પાસે જૂઠું બોલ્યા એ અમારો અપરાધ કહેવાય. અમારા અપરાધને તમે ક્ષમા કરો. ત્યારે ભગવાને ઓળખાણ આપી, હે મૂઢમતીના સાધુ મણીની જીવાતમાં જ્યારથી સત્યનારાયણનું વ્રત પીલો, ભગવાનની ભક્તિ પીલો, ત્યારથી તું દુઃખી છો. તો અધ્યાય એટલે જ્ઞાનના. ત્યારે સાધુ મણી કેમ કે સંન્યાસી મહારાજ, તમારી વાત સાચી છે, પણ મને હજી સુધી ભગવાનની પૂજા, ભગવાનનું વ્રત કે ભગવાનની ભક્તિ કરવાનો મને સમય જ નથી મળ્યો. મેં તો રોજ વિચાર કર્યો આજે કંઈક સમય મળે, ભગવાનનું વ્રત કરું, ભગવાનની ભક્તિ કરું, તો મને સમય જ નથી મળ્યો. આ સાધુ મણી પેલે જીવાતમાં આવો વિચાર આજે કંઈક ટાઈમ મળે તો ભગવાનના નામની માળા ફેરું. આ સંસારની માયા ભગવાનનું નામ સ્મરણ કરવા દે છે. હવે આજનો દિવસ કાલ કર્યું, બીજો દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનાઓના મહિના વયા ગયા, વર્ષોના વર્ષો વયા ગયા. બાલ્ય અવસ્થા પૂરી થઈ ગઈ. બાલ્ય અવસ્થા તો વિદ્યા અભ્યાસમાં રમત ગમતમાં જ વયો ગયા. યુવા અવસ્થા આવે, વેપાર, રોજગાર, ખેતી કામ કરવામાં જ આપણો સમય વયો. મનુષ્ય 8 કલાક વેપાર ધંધો નોકરી કરે, 8 કલાક ભગવાનની પાસે નોકરી. પછી તો વૃદ્ધાવસ્થા આવે, 60 વર્ષ પછીની ઉંમર થાય ને બધી વૃદ્ધાવસ્થા. 60 વર્ષ તો કહેશો બાપા ગવર્મેન્ટે કહી દે છે ને કે તમે વયા જાઓ ભગવાનનું નામ લ્યો. 5-70 વર્ષ થાય, શરીરમાં શક્તિ અશક્તિ આવે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બાપા કથા તો બહુ સરસ બધાની કરે છે, હાલો સાંભળવા જઈએ. કથા સાંભળવાની ઈચ્છા હોય, કાનમાં શક્તિ હોય. ભગવાનની કથા સાંભળતા માળા ફેરવીએ તો હાથમાં શક્તિ હોય. કીર્તન ગાવા હોય તો મુખમાં શક્તિ હોય. ઘાટે ભાગવત જેવો ગ્રંથ બતાવે છે. ભગવાનની ભક્તિ કરીએ તો બાળ વ્યવસ્થાથી કરવી. બાલ્ય અવસ્થામાં કરેલી ભગવાનની ભક્તિ કોઈ દિવસ બોલાય નહીં. 5 વર્ષનું બાળક નિશાળમાં બેસે, માસ્ટર એને 100 એકડા શીખવાડે, આખી જિંદગી યાદ રહેશે કે નહીં? બાલ્ય અવસ્થામાં કરેલી ભગવાનની ભક્તિ કોઈ દિવસ ભૂલાતી નથી. એટલા માટે તમે જો ભાગવતની અંદર 5-5 વર્ષના બાળકોની કથા લખી છે. ધ્રુવજીની કથા, પ્રહલાદજીની કથા, સનકાદિક મુનિઓની કથા. આ કથાઓ એમ કહેવા માંગે છે ભગવાનની ભક્તિનો રંગ બાલ્ય અવસ્થાથી કર્યો. શિવાજીના ગુરુ રામદાસ સ્વામી એને એક દાસબોધ નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં લખે છે કે બાલ્ય અવસ્થાથી જેને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો હોય એને માનવું કાયનો છેલ્લો ધ્રુવજીના, પ્રહલાદના બીજા કોઈ અવતાર નથી. પ્રત્યેક વસ્તુઓ જોતા જેને પરમાત્મા યાદ આવે, જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં પરમાત્મા યાદ આવે એને માન આ છેલ્લો. એને પછી આ ભવસાગરની અંદર જન્મ મરણના ફેરા ભોગવવાના. ત્યારે સાધુ મણી કેમ કે હે સંન્યાસી મહારાજ, હવે મને સમયનું જ્ઞાન થયું. અત્યારે જ નદીના કિનારા ઉપર સત્યનારાયણનું વ્રત કરવું છે. આ સાધુ મણી જીવાતમાં એમ કહે છે કે આપને જ્યારે ઈચ્છા થાય કે ભગવાનની નામની માળા ફેરવી, ભગવાનની ભક્તિ કરવી છે, તેમાં આળસ કરવાનું નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. પરમાત્મા તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. વાહણમાં જેનું ધન હતું એને પાછું આપ્યું. પ્રભુ અંતર ધ્યાન થયા.
સાધુ વણિકે વાહન માતાજીને જોયું, ધનથી ભરેલું વાહન નજરે પડ્યું. ત્યારે સાધુ વણિક એમ કહે છે, મારો મનોરથ પરિપૂર્ણ થયો. બીજી વખત નદી કિનારે ભગવાનનું વ્રત કર્યું. ધનથી ભરેલું વાહન પોતાના નગર પર જવા માટે તૈયારી કરે છે. એ વખતે એમના પત્ની લીલાવતી પોતાને ઘેર સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. સારા સમાચાર સાંભળ્યા. લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને કીધું, તારા પિતાજીને મળવા માટે નદી કિનારે જાઉં છું, તું પણ આ વ્રત પરિપૂર્ણ કરીને આવજે. આ બાજુ કલાવતી કન્યાએ ભગવાનનું વ્રત પરિપૂર્ણ કર્યું, પરંતુ એનાથી એક અપરાધ થઈ ગયો. પ્રભુને જે પ્રસાદ અર્પણ કરવાનો હોય ભૂલાઈ ગયું, તો પ્રસાદનો ત્યાગ થયો, અનાદાર થયો, ભગવાન હૃદયમાન થયા. સાધુ વણિકના જમાઈનું વાહન પાણીની અંદર અદૃશ્ય કરી દીધું. કલાવતી કન્યા જ્યારે નદી કિનારે આવીને જુએ છે તો એના પતિ એને નજરે નથી પડે. કલાવતી કન્યા મૂર્છા કાંઈ જમીન ઉપર પડી જાય છે. ભાનમાં આવે છે ત્યારે ચિંતા કરે છે. ત્યારે સાધુ વણિકને એમ લાગ્યું કે નક્કી કોઈ દેવનો અપરાધ થયો, અપમાન થયું, ગમે હશે. નદી કિનારે સાધુ વણિકે ભગવાનનું વ્રત કીધું. આકાશવાણી ભગવાને કીધું, હે સાધુ વણિક, તારી કલાવતી કન્યાએ મારું વ્રત કર્યું છે, અધૂરું અને પ્રસાદ છે. કથા સાંભળવા વાળા ભગવાનના ભક્તો વૈષ્ણવો એને પ્રસાદ નથી મળ્યો. જો એ પ્રસાદની આશાએ બેઠા. ગોર બાપાએ કથા તો 5 અધ્યાયની પરિપૂર્ણ કરી, પણ હજી પ્રસાદ તૈયાર નહીં થયો હોય તો હાલો ગોર બાપાએ કથા તો પૂરી કરી. જ્યાં સુધી આપણા હાથમાં પ્રસાદ ન આવે ત્યાં સુધી આપણે ભગવાનના કીર્તન કરતા હોય. ત્યારથી મને એમ લાગે છે આ નિયમ નથી. આ બાજુ પ્રસાદ તૈયાર જ હતો. કલાવતી કન્યા ઘેર આવી, પ્રભુને પ્રસાદ અર્પણ કરી, બધા વૈષ્ણવ ભક્તોને પ્રસાદ આપી. પાછી નદીના કિનારા ઉપર આવીને જુએ છે એમના પતિ એને નજરે પડ્યા છે. નદી કિનારે આનંદ થઈ ગયો છે. વાંચતા ગાતે સાધુ વણિક પોતાના નગરમાં આવી, પોતાને ઘેર આવી પહેલું વહેલું કાર્ય અને સત્યનારાયણનું વ્રત કર્યું. તે દિવસ પૂર્ણિમાનો દિવસ હતો. ત્યાંથી સાધુ વણિકે નક્કી કર્યું, દર પૂર્ણિમાએ ભગવાનનું વ્રત. ઘણા સમય સુધી દર પૂર્ણિમાએ વ્રત કરી અંત સમયે પ્રભુના દર્શન કરી આ સાધુ વણિક બીજા જન્મની અંદર મયુર ધ્વજ નામના રાજા થયા. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી મોક્ષને પામ્યા છે. નિમિક્ષારણ્ય નામના જંગલની અંદર સૂતજી આયા. ચોથા અધ્યાયની આ કથા સત્યનારાયણ સર્વ દુઃખ વિનાશનામનો ચતુર્થોધ્યાય. નમસ્તો સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી. 5મા અધ્યાયમાં અહંકારનો નાશ કરવા માટે રાજા તુંગધ્વજની કથા બતાવી છે. સૂતજી વર્ણન કરે છે, હે સંતાદી મુનિઓ, ઘણા સમય પહેલા આ પૃથ્વી ઉપર તુંગધ્વજ નામનો રાજા રાજ કરી રહ્યો હતો. એ રાજા એક વખત વનમાં શિકાર કરવાને માટે ગયો. અનેક જાતના પશુ પંખીઓનો શિકાર કરી વિશ્રાંતિ કરવા માટે વડલાના ઝાડ નીચે બેઠો. કેટલાક કોવાડિયાના બાળકો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક વડલાના ઝાડ નીચે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા. વ્રત પરિપૂર્ણ કરી ભગવાનને પ્રસાદ અર્પણ કરી ગોવાળિયાના બાળકો કહે છે કે આપણા દેશના રાજા આવ્યા છે, આપણે એને પ્રસાદ આપવો. આજુબાજુ નજર કરી કેળના મોટા વૃક્ષ જોવામાં આવ્યા. એના પાન પડી ઘઉંના લોટની એટલે કે રવાની પ્રસાદી તેના રાજા પાસે આવી નથી. રાજા અહંકારી અભિમાની હતો. અહંકારનો નાશ કરવા માટે આ 5મા અધ્યાયની કથા વિચાર કરે છે. આ ગોવાળિયાના બાળકો ઘઉંના લોટની એટલે કે રવાની તેની પ્રસાદી આપે. હું મેં મારા રાજમહેલની અંદર 32 જાતના ભોજન કે પકવાન જોયા. પ્રસાદનો ત્યાગ કર્યો, પ્રસાદનો અનાદાર કર્યો. ભગવાન રાજા તુંગધ્વજ ઉપર ક્રોધાયમાન થયા. ભગવાને માયાની રચના કરી રાજા તુંગધ્વજનો સર્વનાશ કર્યો. રાજા જંગલમાંથી પોતાના નગર તરફ આવતો હતો.
પાડોશી દેશનો રાજા આવી રાજાને કહે છે તારું રાજપાટ મને લખી આપ તો મારી સાથે યુદ્ધ કર. અહંકારી રાજા એમ કહે છે કે મારું રાજપાટ એમ થોડો લખી આપ્યું, હાલ તારી સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર થયું. રણ મેદાન તૈયાર કર્યું. રાજા તુંગજના 100 દીકરાઓ પણ યુદ્ધ કરવાની માટે આવ્યા. પાડોશી દેશના રાજાએ રાજા તુંગધ્વજને હરાવ્યો છે. એટલું જ નહીં, યુદ્ધભૂમિમાં એના 100 દીકરાઓનો પણ નાશ કર્યો. ધન ધાન્ય વૈભવ સંપત્તિ જ્યારે સર્વનાશ થયો ત્યારે એ રાજાને એમ લાગ્યું કે મેં સત્યનારાયણ ભગવાનનું અપમાન કર્યું છે. આ એનું પાપ. મારે જો આ બધું પાછું મેળવવું હોય તો ભગવાન સત્યનારાયણના શરણે જવું. રાજા એકલો વનમાં આવ્યો. એ જ વડલાના ઝાડ નીચે ગોવાળિયાના બાળકો તો રોજ ભગવાનનું વ્રત કરે, પોતાના પશુઓ ચરે. એ અર્થમાં ભગવાનની ભક્તિ કરે, ભગવાનની ભક્તિ કરે, કથાઓ કરે, સાંભળે. રાજા તુંગધ્વજ ગોવાળિયાના બાળકોની સાથે બેસી સચ્ચા ભક્તિ ભાવથી ભગવાન સત્યનારાયણ ક્ષમા માંગી. પ્રભુ તો દયાળુ. ભગવાને પોતાની માયાનો હંકેલો કર્યો એટલે પાડોશી દેશનો રાજા આવી રાજા તુંગધ્વજનો રાજપાટ આપી ગયો. યુદ્ધ ભૂમિમાં એના મરણ પામેલા 100 દીકરાઓ જાગૃત થયા. ધન ધાન્ય વૈભવ સંપત્તિ બધું પરમાત્માએ આપ્યું. ત્યારે રાજાને એમ લાગ્યું કે આપનારે સત્યનારાયણ છે, લેનારે કિશોરી છે. મનુષ્ય તો માત્ર નિમિત્ત. પોતાના રાજમાં આવી પોતાના દેશના લોકોને કીધું સત્યનારાયણનું વ્રત કરશે, મારે રાજનો ટેક્સ કરવેરો પણ નથી જોતો. આમ પોતાની પ્રજાને આખી ભગવત બનાવી રાજા બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ મહારાજ નામના રાજા થયા. એ રાજાને ત્યાં 2 દીકરાઓ થયા, પ્રિયવ્રત, ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાને પણ 2 પુત્ર હતા, ઉત્તમ અને ધ્રુવ. ધ્રુવજીએ 5 વર્ષની ઉંમરમાં પ્રભુની તપશ્ચર્યા કરી, ભગવાનના દર્શન કરી અને ભગવાનના વરદાન થકી ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી આ પૃથ્વી પર રાજ કર્યું. અંતે ઉત્તર દિશામાં ધ્રુવના તારા તરીકે એનું સ્થાન. ભગવાને રાજા તુંગધ્વજ ઉપર કૃપા કરી. પેલા ગોવાળિયાના બાળકોને કીધું તમે તો રોજ મારું વ્રત કરો છો, મારી પાસે કંઈક વરદાન માંગો. તમારે મોક્ષની ગતિ જોઈ છે, વૈકુંઠ જોઈ છે. રાજ ગોવાળિયાના બાળકો કહે છે કે અમારે મોક્ષની ઈચ્છા નથી, વૈકુંઠની ઈચ્છા નથી. અમે તો હે પ્રભુ તમારે કાયમને માટે તમારી ભક્તિ કરી. સતયુગની વાત. રાજ શ્રી હરિ એમ કહે છે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કરીશ ને ત્યારે તમે બધા ગોવાળિયાના બાળકોને મારા સમાન પદવી આપીશ. ભગવાન સમાન, ભગવાનના ચરણમાં નહીં, ભગવાન સમાન પદવી આપીશ. વ્યાસમુનિએ આ શ્લોક લખ્યો ને, શાસ્ત્રકારોના શ્લોક બહુ ઉપયોગી ન રહે. ભગવાન પોતાના સમાન પદવી અમે કંઈક ભગવાનની નવાઈ નહીં, પણ ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરવાથી ભગવાન પોતાના ભક્તોના દાસ પણ બની જાય. ભગવાન પોતાના ભક્તોના દાસ બની જાય છે. ભગવાનને પોતાના કુટુંબીજનો કરતા પોતાના ભક્તો. શ્રીમદ ભાગવતના 4થા સ્કંદમાં વ્યાસમુનિ લખે છે કે તમે વત્સા વયવત્સલો. ગાયને જેટલું વાછરડું વાળું હોય ને એમ ભગવાનને પોતાના કુટુંબીજનો કરતા પોતાના ભક્તો વાળા છે. શ્રી કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી. એના ઉપર જેટલો પ્રેમ નહોતો ને એટલે ગોકુળ ગામની ગોપીઓ ઉપર પ્રેમ. પોતાના ભક્તો વાળા છે. ભગવાન પોતાના ભક્તોના દાસ પણ બની જાય છે. અર્જુનનો રથ થાય. બલિરાજાના દ્વારપાલ થયા. બલિરાજા અમર છે, પાટણમાં રાજ કરે. કળિયુગ પૂરો થશે બલિરાજા સ્વર્ગના ઇન્દ્ર બને. તુંગધ્વજ રાજાની કથા પરિપૂર્ણ કરી છેલ્લે સૂતજી કહે છે હે મુનિઓ, ગરીબ માણસ જો ભગવાનનું વ્રત કરે ધન સંપત્તિ પ્રાપ્ત થાય. બંધનમાં પડેલો મનુષ્ય ભગવાનનું વ્રત કરે બંધનમાંથી મુક્ત થાય. ભય પામેલો મનુષ્ય ભગવાનનું વ્રત કરે નિર્ભય થાય. પુરુષો જો વ્રત કરે વેપારમાં વ્યવસાયમાં ઘણા લાભ થાય. સ્ત્રી વર્ગ બહેનો આ વ્રત કરે તેના સૌભાગ્યની રક્ષા થાય.
એવું સત્યનારાયણનું ચારે યુગની અંદર પ્રખ્યાત છે. સત્યયુગમાં શ્રી હરિ રૂપે રહેલા છે, ત્રેતા યુગમાં શ્રી રામ રૂપે રહેલા છે, દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રૂપે રહેલા છે, કલિકાળની અંદર સાક્ષાત સત્યનારાયણ ભગવાન સ્વરૂપે રહેલા છે. છેલ્લે સુતજી કહે છે, હે મુનિઓ, તમે પણ ભગવાનનું વ્રત કરો. સંતાદિક મુનિઓએ ભગવાનનું વ્રત કરી ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલો સત્યનારાયણ ભગવાન. આટલું કહી સૂતજી બધા ઋષિઓને વંદન કરી તીર્થયાત્રા કરવાને માટે ચાલ્યા ગયા છે. સૂતજીએ પણ અહીંયા 5મા અધ્યાયની આ કથા પરિપૂર્ણ કરી છે. હરિઓમ. ઓમ નમસ્તુ બોલો બાલકૃષ્ણલાલ કી જય. શ્રી યમુને મહારાણી શ્રી વલ્લભાની શ્રી રામચંદ્ર ભગવાન કી. ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ મહાવિષ્ણુવે નમઃ. મહાવિષ્ણુવે જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. તારા મોરડા તમને પ્રભુજી મેળીના મોર ત્યાર છે. તારા યોરડા તમને પ્રભુજી મેળીના મોર ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો 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 ત્યાર છે. આવો પ્રભુજી બેસોઈ નોડે ગોપી ઝુલાવા ત્યાર છે. આવો પ્રભુજી બેસોઈ નોડે ગોપી ઝુલાવા ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. હૈડા કેરો હાર મારા રુદિયામાં નંદલાલ છે. હૈડા કેરો હાર મારા રુદિયામાં નંદલાલ છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. જમોને જીવન લાલજી તાર ગોપી ઝુલાવા ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. જમોને જીવન લાલજી તાર મારો ત્યાર છે. નાવાણા પુણ્ય તમને પ્રભુજી જમનાના નીર ત્યાર છે. નાવાણા પુણ્ય તમને પ્રભુજી જમનાના
જીવનલાલજી ઝાડમાં અગિયારસે. ઓમ આત્મા જય કેળના મંડપમાં મૂર્તિ છે મની. કેળના મંડપમાં મૂર્તિ છે મની. વંદન કરું છું દીનાના કરે. ઓમ નમો સત્યનારાયણ. વંદન કરું છું દીનાના કરે. ઓમ નમો સત્યનારાયણ. પૂજન કરવાથી
સત્યનારાયણ વંદન કરું છું દીનાનાથ રે. ઓમ નમો સત્યનારાયણ સાધુ વાણી કગણા સંકટને પામતા. સાધુ વાણી કગણા સંકટને પામતા. સપનેથી જય જયનાથ રે. ઓમ નમો સત્યનારાયણ સપનેથી જય જયનાથ રે. ઓમ નમો સત્યનારાયણ રાજાએ ત્યાગ કર્યો યપના પ્રસાદનો. રાજાએ ત્યાગ કર્યો યપના પ્રસાદનો. ઉતાર્યો એનું અભિમાન રે. ઓમ નમો સત્યનારાયણ ઉતાર્યો એનું અભિમાન રે. ઓમ નમો સત્યનારાયણ ફૂલ પડાત પ્રભુ મેવા મધુરી. ફૂલ પડાત પ્રભુ મેવા મધુરી. શિરો ધરાયો સુંદર શ્યામ રે. ઓમ નમો સત્યનારાયણ શિરો ધરાયો સુંદર શ્યામ રે. ઓમ નમો સત્યનારાયણ જમનાના જળ પ્રભુ બાજુ. તુલસીના જળ પ્રભુ જમનાના જળ પ્રભુ તુલસીના જળ પ્રભુ. ઉજુભાઈ વાળા ચાના સ્પેશિયાલિસ્ટ ડોરા કાઢોમાં બીવરાવ તો એમ